અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીના આપઘાત કેસમાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે। મહિલા પોલીસકર્મીએ પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે। પ્રેમી તેને નોકરી છોડી દેવા માટે દબાણ કરતો હતો। પોલીસકર્મી લલિતાબેનનું ગત 18 ડિસેમ્બર 2023માં પાલડી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું ને જે બાદ તેઓ વાસણામાં આવેલ ખોડિયારનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા। ગત 29 ફેબ્રુઆરીએ રાત્રે ગળફાંસો ખાઈ અને આપઘાત કર્યો હતો। પોલીસે સુસાઇડ નોટમાં જે લખવામાં આવ્યું છે તેના આધારે પ્રેમી જશુ રાઠોડ સામે ફરિયાદ નોંધી છે। જો કે ફરિયાદ બાદ નાસા ફરતા જશુએ એલિસબ્રિજ પોલીસ વિસ્તાર જે મથક છે ત્યાં આવેલી એક હોટેલમાં ગળફાંસો ખાઈને આપઘાત કરી લીધો। વડોદરામાં પાલિકાનું જાહેરનામું 8 માર્ચે શહેરમાં નોનવેજ વેચવાની મનાઈ છે। નોનવેજની દુકાનો નહીં ખોલવા પાલિકાનું જાહેરનામું છે। 8મીએ શિવરાત્રી હોવાથી નોનવેજ વિક્રેતાઓને સૂચના અપાઈ છે। ખુદ પાલિકા પણ 8મીએ પોતાનું કતલખાનું બંધ રખાવશે। સાંસદ મયંક નાયકના પિતાશ્રીનું નિધન થયું છે। જયદેવભાઈ નાયકનું સારવાર દરમિયાન નિધન થયું છે। 92 વર્ષની ઉંમરે જયદેવભાઈ નાયકનું નિધન થયું છે। મહેસાણા લાખવડ ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। આજે 5 વાગે અંતિમ યાત્રા। છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતા। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા। તો સાંજે 5 વાગે અંતિમ યાત્રા। બીમારીના કારણે તેમનું અવસાન થયું છે। મોરબીના શક્ત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે। 23 ગામના ઝાલા રાજપૂત સમાજ દ્વારા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાનું સન્માન કરાયું હતું। સાંસદ કેસરી દેવસિંહને બંધારણનું પુસ્તક પણ ભેટમાં અપાયું। સાંસદ કેસરી દેવસિંહ ઝાલા સાંસદ બન્યા બાદ પ્રથમ વખત શક્તિ માતાજીના મંદિરે આવ્યા। એટલે અમે એવું નક્કી કર્યું હતું કે આખો સમાજ અમે વાંકાનેર જોયું તો પાઘડી તલવાર ને એવું જ બધાય આપતા હતા। એટલે મને એવું લાગ્યું કે આ પાઘડી ને તલવાર ને એ તો બધું છે, એના કરતાં આપણે કંઈક અલગ રીતે સન્માન કરવું છે। એટલે મેં બંધારણની નકલ આપી અને સન્માન કરવું એવું નક્કી કર્યું હતું। મારું આજે એક અનોખી રીતે સન્માન કરવામાં આવ્યું છે। ક્ષત્રિય સમાજના અંદર અનેક પ્રકારના સન્માન થતા હોય છે, નોખા ગિફ્ટ દઈને, પણ આજે બંધારણની કોપી દઈ અને એક રાજ્યસભાના સંસદ તરીકે મારું સન્માન જે કરવામાં આવ્યું છે, ખૂબ સારી રીતે અને ખૂબ એક અનોખી ગિફ્ટ દઈ અને એમના સમાજ તરફથી મને આ સન્માન કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના ડીસાના વાસણા ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। ફ્રેન્ડશીપ ક્લબમાં મેમ્બરશીપ મેળવવાના નામે ખેડૂતે 8 વર્ષમાં 92.79 લાખ ગુમાવ્યા છે। 2014થી અજાણ્યા નંબર પરથી ફોન અને મેસેજ કરી યુવતીએ ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવાની વાત કરી અને ખેડૂતને ફસાવ્યા હતા। હાલ ડીસા ગ્રામ્ય પોલીસે મહિલા સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે।